આ શબ્દોથી રાજકોટમાં રોફ જમાવનાર શખ્સ દિવ્યરાજ જાડેજાના આ શખ્સ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા વિરાણી ચોકમાં છરી કાઢીને રોફ જમાવી રહ્યો હતો, જેની જાણ પોલીસને થતાં પોલીસ એક્શનમાં આવી અને આરોપી દિવ્યરાજ રઘુવીરસિંહ જાડેજાને દબોચી લીધો હતો। ત્યારબાદ પોલીસે આરોપીએ જે જગ્યાએ દબંગાઈ કરી હતી ત્યાં જ તેનું સરઘસ કાઢ્યું હતું। જો કે પોલીસે પ્રજા સામે માફી માંગવાનું કહેતા આરોપીએ કહ્યું કે તમે મારું એન્કાઉન્ટર કરી દો, પરંતુ માફી નહીં માંગું। બાદમાં પોલીસના કહેવાથી આરોપીએ ફરીવાર આ પ્રકારે જાહેરમાં છરી નહીં કાઢવા અંગે વાત કરી હતી। સોશિયલ મીડિયામાં આ શખ્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મારું નામ દિવ્યરાજ રઘુવીરસિંહ જાડેજા। મેં વિરાણી ચોકમાં કાર એક્સિડન્ટ બાબતમાં લપ કરેલી હતી, મેં છરી કાઢેલી હતી। બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બારામાં હું સાહેબને વિનંતી કરું છું। હું કહું છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં, નગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। જે કોઈ પણ વ્યક્તિ છે રાજકોટ શહેરની અંદર કે ગુજરાતની અંદર કોઈ પણ છે કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એનું કોઈ પણ ઉલ્લંઘન કરશે અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે, તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। કાયદો કાયદાનું કામ કરશે, જેથી તમામને છે એક વિનંતી છે કે કાયદો છે એ હાથમાં ન લેવો। જાહેરમાં છરી કાઢીને ઉભેલો આ શખ્સ ડોન હોય એમ રોફ જમાવી રહ્યો છે। ઘટના રાજકોટના વિરાણી ચોકની છે, જ્યાં સ્કૂટર ચાલક અને એક કાર ચાલક વચ્ચે સામાન્ય ટક્કર થઈ। આ જ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ। કાર ચાલકે સ્કૂટર ચાલકનો વાંક કાઢ્યો, ત્યાં તો એનો પિત્તો ગયો અને સ્કૂટરની ડિક્કીમાંથી ચપ્પુ કાઢીને ધમકી આપવા લાગ્યો। આજકાલ રાજ્યમાં રોડ પર નીકળવું જાણે કે મોતની મુઠ્ઠીમાં લઈને નીકળવા જેવું બની ગયું છે, કારણ કે રોડ પર આવા અનેક અસામાજિક તત્વો જાણે કે માથાકૂટ કરવા જ નીકળતા હોય એવો ઘાટ ઘડાયો છે। આ શબ્દોથી રાજકોટમાં રોફ જમાવનાર શખ્સ દિવ્યરાજ જાડેજાના આ શખ્સ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા વિરાણી ચોકમાં છરી કાઢીને રોફ જમાવી રહ્યો હતો, જેની જાણ પોલીસને થતાં પોલીસ એક્શનમાં આવી અને આરોપી દિવ્યરાજ રઘુવીરસિંહ જાડેજાને દબોચી લીધો હતો। ત્યારબાદ પોલીસે આરોપીએ જે જગ્યાએ દબંગાઈ કરી હતી ત્યાં જ તેનું સરઘસ કાઢ્યું હતું। જો કે પોલીસે પ્રજા સામે માફી માંગવાનું કહેતા આરોપીએ કહ્યું કે તમે મારું એન્કાઉન્ટર કરી દો, પરંતુ માફી નહીં માંગું। બાદમાં પોલીસના કહેવાથી આરોપીએ ફરીવાર આ પ્રકારે જાહેરમાં છરી નહીં કાઢવા અંગે વાત કરી હતી। સોશિયલ મીડિયામાં આ શખ્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મારું નામ દિવ્યરાજ રઘુવીરસિંહ જાડેજા। મેં વિરાણી ચોકમાં કાર એક્સિડન્ટ બાબતમાં લપ કરેલી હતી, મેં છરી કાઢેલી હતી। બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બારામાં હું સાહેબને વિનંતી કરું છું। હું કહું છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં, નગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। જે કોઈ પણ વ્યક્તિ છે રાજકોટ શહેરની અંદર કે ગુજરાતની અંદર કોઈ પણ છે કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એનું કોઈ પણ ઉલ્લંઘન કરશે અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે, તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। કાયદો કાયદાનું કામ કરશે, જેથી તમામને છે એક વિનંતી છે કે કાયદો છે એ હાથમાં ન લેવો। જાહેરમાં છરી કાઢીને ઉભેલો આ શખ્સ ડોન હોય એમ રોફ જમાવી રહ્યો છે। ઘટના રાજકોટના વિરાણી ચોકની છે, જ્યાં સ્કૂટર ચાલક અને એક કાર ચાલક વચ્ચે સામાન્ય ટક્કર થઈ। આ જ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ। કાર ચાલકે સ્કૂટર ચાલકનો વાંક કાઢ્યો, ત્યાં તો એનો પિત્તો ગયો અને સ્કૂટરની ડિક્કીમાંથી ચપ્પુ કાઢીને ધમકી આપવા લાગ્યો। આજકાલ રાજ્યમાં રોડ પર નીકળવું જાણે કે મોતની મુઠ્ઠીમાં લઈને નીકળવા જેવું બની ગયું છે, કારણ કે રોડ પર આવા અનેક અસામાજિક તત્વો જાણે કે માથાકૂટ કરવા જ નીકળતા હોય એવો ઘાટ ઘડાયો છે।